હવે આવતીકાલના બજાર અંગે વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને જે રીતનો માહોલ આપણે બજારમાં જોઈ રહ્યા છે, સતત દબાણ આગળ વધતું દેખાઈ રહ્યું છે. આજે આપણે 24,200ની નીચેનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે. કઈ રીતનો તમારો વ્યૂ બની રહ્યો છે નિફ્ટી ઉપર? નિફ્ટીની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જે પ્રમાણે અગાઉ જણાવ્યું હતું કે 24,750 એક રેઝિસ્ટન્સ બનશે અને ત્યાંથી જ આપણે લગભગ 15 દિવસથી ત્યાંથી આપણે પ્રેશર જોવા મળી રહ્યું છે. તો ત્યાંથી જે માર્કેટમાં ફોલ છે તે હવે અગાઉ જે સપોર્ટ બની શકે છે લેવલ એક છે 23,900 24,000. તો 23,000 24,000નું એક લેવલ છે જે હું નિફ્ટીમાં એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. તો આવનારા દિવસોમાં અગર જો આ લેવલની ઉપર કંઈક રિવર્સલ પેટર્ન છે બુલિશ પેટર્ન, તો નીતિમાં એક બાય પોઝિશન બનાવી શકે છે. મતલબમાં એક જે ડાઉનફોલ છે તેને અહીંયા એક બ્રેક લાગી શકે છે 23,900 24,000 ઉપર. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ જે પ્રમાણે આપણે વાત કરી હતી એ જ પ્રમાણે આપણે દબાણ જોવા મળી રહ્યું છે. અને બેંક નિફ્ટીમાં એક લેવલ તમને જણાવવા માંગીશ, સપોર્ટનું લેવલ 51,800. અગાઉની વાત કરીએ તો એક જે ત્યાં આપણે ગેપ જોવા મળી રહ્યો છે 25 નવેમ્બરની આજુબાજુ, તો 25 નવેમ્બરની આજુબાજુ જે એક ગેપ અપ ઓપનિંગ થયું હતું, તો એ જ હવે સપોર્ટનું કામ કરી શકે છે. તો એક 51,800નું જે એક લેવલ છે એને હું એક સપોર્ટ તરીકે જોઈ રહ્યો છું. જો પરંતુ એનું જો બ્રેકડાઉન થશે તો એક ગેપ ફિલિંગની પણ પોસિબિલિટી અહીંયા જોવા મળી શકે છે. તો એક 51,800નું જો બ્રેકડાઉન થાય છે તો 51,300 પણ લેવલ એક જોવા મળી શકે છે, જે એક ગેપ ફિલિંગને એક જોવા મળી શકે છે. તો એક લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ બેંક નિફ્ટીમાં પણ 51,800. ને જો આ ઉપર રિવર્સલ મળે છે તો આમાં પણ બાઇંગની પોઝિશન બનાવી શકે. ઓકે, તો અમિતજી, આપણા દર્શકોની ક્લેરિટી માટે આ કન્ડિશનલ કોલ તરીકે જોવું જોઈએ. કઈ રીતનો તમારો કોલ બની રહ્યો છે? ટાર્ગેટ સ્ટોપ લોસ કયા રાખવાના રહેશે? એકવાર માર્કેટ આ લેવલ ઉપર આવે, રિવર્સલ આવે, ત્યાર પછી બધી આપણે ડિસ્કશન કરીશું. મતલબ એકવાર પ્રાઇસ આ લેવલ ઉપર આવે, રિવર્સલ પેટર્ન મળશે, ત્યાર પછી જ સ્ટોપ લોસ અને ટાર્ગેટની પોઝિશન આપણે બનાવી શકીશું. ઓકે, તો અત્યારે તમે નિફ્ટી માટે કહી રહ્યા છો કે 24,750નું રેઝિસ્ટન્સ અને 23,900નો સપોર્ટ, આ લેવલ્સને ધ્યાને રાખવાના છે, બરાબર? આ લેવલને ધ્યાન રાખવું જોઈએ. અને જો આના કોઈ પણ જગ્યાએ બ્રેકઆઉટ થશે તો ત્યાંથી આપણે એક નવી એક ટાર્ગેટ ઉપરને મળી શકે છે. જો 24,750 જો બ્રેકઆઉટ થશે તો આવનારા દિવસોમાં 25,250 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને જો નિફ્ટીમાં ડાઉન સાઇડના બ્રેકઆઉટ થશે તો હજુ પણ પેનિક સેલિંગ એમાં આવી શકે છે. લેવલને જણાવવા માંગીશ, અગર જો 23,900નો જો બ્રેકડાઉન થશે તો આવનારા દિવસમાં આપણે 23,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો એકવાર 23,900 પાસે પ્રાઇસ વેટ કરી જોઈએ શું રિએક્શન આપે છે, ત્યાર પછી એમાં આગળ વધવું. ઓકે, તો આ અહીંયા આગળથી 23,500ની એક જે લેવલ છે ત્યાં સુધીના નીચેના સ્તર બનતા દેખાઈ શકે છે. તો આની એક વેઇટ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે અમિતજીનો ખાસ કરીને નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર અહીંયા આગળથી વ્યૂ લીધો છે. અને હવે અન્ય નિષ્ણાતો કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર જો આપણે વાત કરી લઈએ તો એસએસજી ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ જોઈ લઈએ. એમણે નિફ્ટી ફ્યુચરને વેચીને ચાલવાની સલાહ આપી છે 24,300ની આસપાસ. ટાર્ગેટ જેઓ જોઈ રહ્યા છે 24,100નો અને સ્ટોપલોસ તેઓ રાખવાની સલાહ આપી રહ્યા છે 24,450નો. તો સેલ તરફ રહેવાની સલાહ વિરલજી તરફથી બનતી દેખાઈ રહી છે. હવે નજર કરી લઈએ હેન્સેસ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી પર બાય કરવાની સલાહ આપી છે 24,125 24,150ના લેવલ્સની આસપાસ. ટાર્ગેટ 24,220, ત્યારબાદ 24,300 અને ત્યારબાદ 24,400નો તેઓ જોઈ રહ્યા છે. 24,040નો સ્ટોપલોસ રાખવાની સલાહ મહેશ ઓઝાની બનતી દેખાઈ રહી છે. તો